નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સરકારી સહાયમાં. મિત્રો, આજના વિડીયોમાં ગુજરાત સરકારનું જે ગુજરાત ગોપાલક વિકાસ નિગમ આવેલું છે તો તેમની એવી મહિલાઓ માટે અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે મહિલા સમૃદ્ધિ યોજના. આ યોજના અંતર્ગત મહિલાઓને નિગમ દ્વારા ધિરાણ સ્વરૂપે ₹1,25,000ની મર્યાદામાં સહાય છે તે આપવામાં આવે છે. યોજના વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લેશું આજે મહિલા સમૃદ્ધિ યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે. તો કે મિત્રો, રાજ્યમાં રહેતી જે મહિલાઓ છે તે અલગ અલગ પ્રકારના નાના નાના વ્યવસાયો શરૂ કરી અને પોતે રોજગારી મેળવી શકે, પોતે આર્થિક રીતે આત્મનિર્ભર બની શકે તે હેતુ માટે ગુજરાત સરકારનું જે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ છે તો તેમની હેઠળ જે ગુજરાત ગોપાલક વિકાસ નિગમ આવેલું છે તેના દ્વારા મહિલા સમૃદ્ધિ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત મહિલાઓને અલગ અલગ પ્રકારના વ્યવસાયો શરૂ કરવા માટે ધિરાણ સ્વરૂપે સહાય આપવામાં આવે છે. વાત કરીએ આપણે યોજનાના લાભ વિશે કે યોજનાનો લાભ છે તે કોને કોને મળવા પાત્ર થશે. તો કે મિત્રો, આ યોજનાનો લાભ છે તે ગુજરાત રાજ્યમાં રહેતી જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી જે રબારી અને ભરવાડ જાતિની જે મહિલાઓ છે તે મહિલાઓને આ યોજનાનો લાભ છે તે મળવા પાત્ર થશે. એ મિત્રો, અરજદારના કુટુંબની વાર્ષિક આવક છે તે પણ નક્કી કરવામાં આવેલી છે. અરજદારના કુટુંબની વાર્ષિક આવક ₹5,00,000 સુધીની હોવી જોઈએ. જો ₹5,00,000 કરતા વધારે વાર્ષિક આવક હશે તો તેવા સંજોગોમાં આ યોજનાનો લાભ છે તે મેળવી શકાતો નથી. એવી જ રીતે અરજદારની ઉંમર પણ નક્કી કરવામાં આવેલી છે. અરજદારની ઉંમર છે તે ઓછામાં ઓછી 21 વર્ષ અને વધુમાં વધુ 50 વર્ષની હોવી જોઈએ. જો અરજદારની ઉંમર 21 વર્ષ કરતા ઓછી હશે અથવા તો 50 વર્ષ કરતા ઉંમર વધી જતી હશે તો પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર થતું નથી. અહીં મિત્રો, અરજદાર અથવા તો તેમના જે કુટુંબના કોઈ પણ સભ્ય છે તેના દ્વારા સરકારની કોઈ પણ યોજના અંતર્ગત અગાઉ ક્યારે ધિરાણ મેળવેલ હોવું જોઈએ નહીં. જો અગાઉ ક્યારે કોઈ પણ યોજના અંતર્ગત ધિરાણ મેળવેલ હશે તો પણ આ યોજનાનો લાભ છે તે મળવા પાત્ર થતું નથી. વાત કરીએ મિત્રો, અહીં યોજના અંતર્ગત કેટલી સહાય છે તે આપવામાં આવે છે. તો કે આ યોજના અંતર્ગત નાના નાના વ્યવસાયો છે જેમ કે કરિયાણાની દુકાન છે, દરજી કામ છે, ભરતકામ છે, દૂધની ડેરી, પશુપાલનનો વ્યવસાય છે, બ્યુટી પાર્લરનો વ્યવસાય છે, તો આવા નાના નાના વ્યવસાયો શરૂ કરવા માટે ધિરાણ સ્વરૂપે સહાય છે તે આપવામાં આવે છે. યોજના અંતર્ગત વાર્ષિક 4% વ્યાજના દર સાથે ₹1,25,000ની મર્યાદામાં ધિરાણ એટલે કે લોન સ્વરૂપે સહાય છે તે આપવામાં આવે છે કે જે અરજદારોએ વ્યાજ સહિત 48 માસિક હપ્તામાં તે રકમ છે તે નિગમને ફરીથી ભરપાઈ કરી દેવાની રહેશે. વાત કરી લઈએ આપણે મિત્રો અરજી ફોર્મ વિશે કે યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે. તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારોએ નિગમના પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે. જે ggdconline.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે. વર્ષ 2026-27 માટે ઓનલાઈન અરજી ફોર્મ છે તે શરૂ કરવામાં આવેલા છે. અહીં 11/6/2026 થી લઈ અને 10/7/2026 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો. અરજી ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેના વિશે પણ વાત કરી લઈએ. તો કે આધાર કાર્ડ છે, રેશન કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, આવકનો દાખલો છે, જાતિનો દાખલો છે, રહેઠાણના પુરાવા તરીકે કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે જેમ કે વીજળી બિલ છે, લાયસન્સ છે, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ છે, તેમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ રહેઠાણના પુરાવા તરીકે આપવાનું રહેશે. જો બીપીએલ કેટેગરીમાં આવતા હોય તો બીપીએલ નો દાખલો છે, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે, જો વિધવા મહિલા હોય તો પતિના મરણનો દાખલો છે, અને અગાઉ ક્યારેય તમે યોજનાનો લાભ નથી લીધેલ તે અંગેનું બાહેંધરી પત્રક છે એટલે કે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે તે આપવાનું રહેશે. તો આવી રીતે મિત્રો જે ગુજરાત ગોપાલક વિકાસ નિગમ આવેલું છે તો તેના દ્વારા મહિલાઓ માટે એવી અગત્યની યોજના કહી શકાય મહિલા સમૃદ્ધિ યોજના કે જે યોજના અંતર્ગત મહિલાઓએ નાના નાના વ્યવસાયો શરૂ કરવા હોય તો નિગમ દ્વારા ધિરાણ સ્વરૂપે ₹1,25,000ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.